ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? તો અમે લોકો આવી ગયા છે ફરવા માટે. આગળનો વિડીયો હું ઉતારવાનું ભૂલી ગઈ હતી અને આજે મારો ફર્સ્ટ વ્લોગ છે. કાંઈ જો ભૂલચૂક થાય તો માફ કરી દેજો. હું તમને એકવાર વ્યૂ બતાવું. અમે લોકો ક્યાં આવ્યા છીએ એ તમે ગેસ કરજો. કેટલો મસ્ત વ્યૂ છે, એક નંબર વ્યૂ છે ગાઈસ. અને રાજની ઓફિસમાં હતી રજા અને અમે અચાનક જ પ્લાન થઈ ગયો હતો અમારો ફરવા આવવા માટેનો. તો અમે લોકો આવી ગયા હતા. તમે લોકો જગ્યા જોઈને કહી શકો છો કે અમે ક્યાં આવ્યા, તમે ગેસ કરજો. તો અને અમે હોટલ બુક કરી લીધી છે અને રાજ મારી સાથે ગાઈસ. આ છે અમારો રૂમ નંબર છે 3011. ગાઈસ, તો તમને લોકોને આગળનું થંબલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે અમે લોકો આવી ગયા છે માઉન્ટ આબુ. તો આજે અમે ક્યાં ફરવા જવાના છે, આજે અમે શું કરવાના છે એ બધું જ હું તમને કહીશ. તમે બન્યા રહો મારા વિડીયોમાં. તો હાલ માઉન્ટ આબુમાં મસ્ત મોસમ થઈ ગયો છે, વરસાદ આવી રહ્યો છે. તો વ્યૂ એટલો મસ્ત છે ને ગાઈસ. હું તો એમ કહું કે તમે લોકો શિમલા મનાલીનો પ્લાન કરતા હોય ને એને મૂકીને અહીંયા આવી જાઓ, રાજસ્થાન માઉન્ટ આબુ. બહુ મસ્ત વ્યૂ છે, તમે લોકો જોઈ શકો છો. દિલ એમ કે ને એકદમ ખુશ થઈ ગયું. સવારમાં મસ્ત વાતાવરણ છે. તો મેં અને રાજે વિચાર્યું હતું કે અત્યારમાં મસ્ત એકદમ કહેવાય ને વ્યૂ સારો છે, તો અત્યારે માટો મારવા જઈએ છીએ અમે, મતલબ શેર કરવા જઈએ છીએ કે જોઈએ આપણે કેવું મસ્ત. કેમ કે અત્યારે એટલો મસ્ત વ્યૂ છે. અત્યારે મતલબ હજી સવારના 6 જ વાગ્યા છે. અમે વહેલા પહોંચી ગયા હતા તો અત્યારે કોઈ નથી બતાવતું, એકદમ ખાલી છે રોડ. હજી સવારના 6 વાગ્યા છે. આપણે વહેલા આવી ગયા, બાકી તો માણસો સુતા હોય. હા, એ વાત તો છે. પણ વહેલા બસ મતલબ કહેવાય ને રાતે વહેલા બેઠા હતા તો વહેલા પહોંચી ગયા. એટલા માટે જો નાસ્તો છે અહીંયા. અરે વાહ, આવી ગયું છે એટીએમ. તો રાજ પૈસા ઉપાડે છે ત્યાં સુધી હું તમને એકવાર વ્યૂ બતાવું છું. મતલબ હું માઉન્ટ આબુ ફર્સ્ટ ટાઈમ આવી છું. આમાંથી જે કોણ વ્લોગ જોવે છે જે માઉન્ટ આબુ આવી ગયા છે. હેલો ગાઈઝ, નાસ્તો આવી ગયો છે. તો ચાલો બધા નાસ્તો કરવા આવી જાઓ. ને નાસ્તામાં છે આલુ પરાઠા, આચાર છે, દહીં છે. તો આજે તો મજા પડી જશે. શું રાજ? તો આવી જાઓ બધા નાસ્તો કરવા માટે. ફાઇનલ લુક હું તૈયાર થઈ ગઈ છું. આજે મેં વ્હાઈટ ટોપ એન્ડ બ્લુ કલરનું જીન્સ પહેર્યું છે. કેવી લાગુ છું મને કમેન્ટ કરીને કહેજો. બ્લુ કલરનું જીન્સ એન્ડ વ્હાઈટ ટોપ. તો ચાલો આપણે જઈએ છીએ બહાર ફરવા માટે. અમે લોકો મસ્ત તૈયાર થઈ ગયા છે. રાજનો મારો લુક કેવો લાગે છે કહેવાનું ના ભૂલતા. અને હું તમને રાજનો પણ ફાઇનલ લુક બતાવું છું. અમે હોટલથી નીકળી ગયા હતા અને અમે અત્યારે સૌથી પહેલા જઈએ છીએ નકીલેક, જે અમારા હોટલથી એકદમ નજીક છે. એટલે અમે લોકો હાલીને જઈએ છીએ. ગાઈઝ, આ રેનકોટને ઇગ્નોર કરજો, થોડો ફૂલ સાઈઝ. અમે નકીલેક જઈએ છીએ અને ઓટલો હાલીને ત્યાં હું થાકી ગઈ. અને અત્યારે વરસાદ પણ શરૂ છે અને અમે રેનકોટ પહેરી લીધો છે. કેટલું હાલીને જાવ છો અને વ્યૂ જોવો તમે એકવાર, કેટલો મસ્ત છે. ધીમે ધીમે મસ્ત વરસાદ આવે છે, બારિશ થાય છે.
હું તો એમ કહીશ કે તમે લોકો પણ અત્યારે આ મોસમમાં એકવાર માઉન્ટ આબુ જરૂર આવજો. નહીં રાજ? રાજને બતાવો. હા, એટલું આઈલેન્ડ થાકી ગયા. યા કેવા લાગે છે રેનકોટમાં કમેન્ટ કરજો. મસ્ત ફરવા નીકળી ગયા તમે. માણસોને કેટલી મજા આવે છે. ચાલો બધા આવી જાવ નક્કી લેક ફરવા માટે. યસ, કઈ મજા આવે છે યાર અહીંયા. માઉન્ટ આબુમાં અત્યારે મોસમ એટલો મસ્ત વ્યૂ છે ને કે વાત ન પૂછો. બાય બાય. મસ્ત એકદમ બધી બાજુ જોવો ને તો એકદમ આમ હરિયાળી હરિયાળી. એટલો મસ્ત વ્યૂ છે ને કે એટલે આમ કહેવાય ને દિલ ખુશ થઈ ગયું. ફાઇનલી અમે લોકો આવી ગયા છે નક્કી લેક. વેલકમ. પાછો વ્યૂ જો એકવાર. ગજબ. શું મસ્ત વ્યૂ છે એકદમ. મજા આવી. તમે લોકો જોઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ છે. મને તો આમ કેમેરામાં નહીં બતાનો એટલો રિયલમાં મસ્ત છે ને કે વાત ન પૂછો. ચાલો આગળ જઈએ, આગળથી જોઈએ. અને હજી અત્યારે સવારમાં હજી બોટ ને એવું શરૂ નથી થયું. હજી વાર છે. કેટલા વાગે સવારના? કદાચ અહીંથી 8 વાગ્યા હશે. અમે આવીને નાસ્તો કરીને ફ્રેશ થઈને તરત જ આવી ગયા છે બહાર ફરવા માટે. ગાર્ડન જુઓ તમે. બાપ રે, કેટલો મસ્ત વ્યૂ. દિલ ખુશ થઈ ગયું અહીંયા આવીને. આમ તો જો પેલી બાજુ પણ મોટા મોટા ડુંગર છે જે ધુમ્મસની વજહ નથી બતાતા. આમ તો જો એટલું ધુમ્મસ છે કે ત્યાં નથી બતાતા. તમને એમ લાગશે ત્યાં ક્યાંય નથી, પણ ત્યાં એટલા મોટા મોટા ડુંગરા છે ને કે વાત નથી. આ જે બતાવી છે ને એની પાછળ પણ છે મોટા મોટા, જે રિયલમાં બતાવી છે થોડું થોડું, પણ કેમેરામાં આઈ થિંક બતાતું હશે કે નહીં ખબર નહીં. અને બોટ પણ હજી શરૂ નથી થઈ. સવારના 8 જ વાગ્યા છે અને અમે આવી ગયા હતા. તો બોટ શરૂ થાય તો આપણે એક રાઈડ કરશું. અને કેવો છે વ્યૂ ને વિડીયો તમને ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ગાઈસ. અને કેવો લાગ્યો એ પણ કહેજો. તો નક્કી લેકથી અમે નીકળી ગયા છે ને ભૂખ લાગી ગઈ છે એટલે નાસ્તો કરવા માટે અમે આવી ગયા હતા મેગી સપર. તો અમે ખાવાના છે આજે મેગી. ચીઝ.
મને તો બહુ મહેંગી ભાવે. આઈ એમ મેંગી લવર. કોને કોને ભાવે છે? વાવ, ચીઝ વાળી મેંગી આવી ગઈ છે. મને મેંગી બહુ ભાવે. મેં ચીઝ વાળી મેંગી મંગાવી લીધી હતી. કોણ છે મેંગી લવર મને કહેજો. ચીઝ વાળી મેંગી મંગાવી છે તો મેં. વાવ, શું મસ્ત સુગંધ આવે છે.